કે ગુજરાતની સીમામાં ભારતીય દરિયાઈ માર્ગ થકી કોઈ દેશ દ્વારા ષડયંત્ર હેઠળ ડ્રગ્સ મોકલવાનો પ્રયાસ થઈ રહ્યો હોય અને ડ્રગ્સ અને જોડે જોડે ડ્રગ્સના પેડલર્સોને ગુજરાતમાં ઘૂસે તે પહેલા પકડી લેવું તે સારું કે ખરાબ? સલીમ નામનો વ્યક્તિ મહારાષ્ટ્રમાં શાકભાજીની લારીની આડમાં વર્ષો વર્ષ સુધી લાખો યુવાનોને ડ્રગ્સમાં રવાડે ચડાવવાની કામગીરી કરી. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે આ સલીમને પકડ્યા. અનેક લોકો ડ્રગ્સનો વેપાર કરી રહ્યા છે અને રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સના રેકેટ ચલાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે અને રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ લઈને આવે તે પહેલા પકડી લેવું સારું કે ખરાબ? કે ડ્રગ્સને રોકવા માટે જે કોઈ કામગીરી કરવી હોય તે તમામ કામગીરીમાં ગુજરાત પોલીસને સરકારનો તમામ સહયોગ મળશે. છેલ્લા અમુક મહિનાઓમાં 1459 કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપી લીધો છે. 397 ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કર્યા છે. ડ્રગ્સના દૂષણને નાથવા માટે ગુજરાત પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે. સતત સફળતા મળી રહી છે. રાજનીતિમાં વિપક્ષ પક્ષ પર અનેક પ્રકારના આરોપ કરતા હોય છે. એ વિપક્ષની જવાબદારી છે